જય લીધું બધાને. આજે આપણી સંસ્થા ઉપર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા મહાવીરસિંહ પરમાર અને એમનો પૂરો પરિવાર આજે આપણી સંસ્થા ઉપર આવ્યો છે. તમે બધા અત્યારે જમો છો તો આજે મહાવીરસિંહના સન એના દીકરા યદુવીરનો જન્મદિવસ છે. યદુવીરની ઉંમર છે 3 વર્ષની છે અને અત્યારે જે વિડીયોના માધ્યમથી અમને જોઈ રહ્યા છે એમને બધાને કહેવાનું થાય કે મહાવીરસિંહના હાથમાં જે બાળક છે એનું નામ જ યદુવીર છે અને એનો જ આજે જન્મદિવસ છે. આપણે મહાવીરસિંહ માટે, એમના પૂરા પરિવાર માટે અને ખાસ યદુવીર માટે આજના દિવસે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા યદુવીરને ખૂબ લાંબુ આયુષ્ય આપે, એની મનની તમામ એના મા બાપની જે કંઈ મનોકામના હોય એનામાં સેવેલી એ બધી પૂર્ણ થાય અને જેવી રીતે મહાવીરસિંહ આજે પોલીસ ખાતાની અંદર આમ નાગરિક સુરક્ષિત રહે, આરામથી સુખ ચેનની નીંદર કરી શકે, ખડા પગે રહી અને જે સેવા મોરબી શહેરને પૂરી પાડી રહ્યા છે એવી જ સેવા યદુવીરમાં પણ આવે અને એ મોટો થઈ અને એના પપ્પાના પગલે પગલે ચાલે અને ખૂબ અને ખૂબ આગળ વધે, ભણી ગણીને હોશિયાર થાય, આપણા મોરબી શહેરનું નામ, એના મા બાપનું નામ રોશન કરે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. અને આ પરિવાર માટે ખાસ કે જેમને આજે સરસ મજાનું એક આયોજન યદુવીરના જન્મદિવસનું સંસ્થા પરિવારમાં કર્યું અને સંસ્થામાં રહેનાર તમામ અંધ ભાઈ બહેનોને આજે આ પરિવારીય ભોજન કરાવે છે. સાથે સાથે પોલીસ પરિવારનો જે કાફલો છે એ પણ ધીમે સંસ્થા ઉપર હમણાં આવશે અને જે બધા મહાવીરસિંહના સહકર્મીઓ છે એ સાથે મળી આજે સંસ્થા પરિવારની અંદર યદુવીરનો જે જન્મદિવસ છે એ ઉજવી રહ્યા છે. અને મહાવીરસિંહ દ્વારા પોલીસ સ્ટાફને પણ આમંત્રણ આપી સંસ્થા ઉપર અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને આજના આ શુભ દિવસે યદુવીરના જન્મદિવસ નિમિત્તે બધાને અહીંયા ભોજન છે. આપણા માટે એક આનંદની ઘડી છે આજની કે આજે આપણી છાતી બધાની ખુલાય, કારણ કે જે પોલીસ આપણા માટે થઈ અને દિવસ રાત જોતી નથી અને અખંડ રીતે એ ઊભી હોય છે, ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે તો સૌથી પહેલો સામનો એ પોલીસ જવાન છે એ કરતા હોય છે. ત્યારે આજે એ જ પોલીસ કર્મી આપણી સંસ્થામાં આવી અને અંધભાઈ બહેનોને ભોજન કરાવે એટલે એનો આનંદ છે એ આપણા માટે અલગ હોય. કુદરતે આપણને આંખો નથી આપી પણ આપણે બધા અંતરની આંખોથી એમને જોઈ અને અત્યારે ગર્વાન્વિત છીએ અને ખૂબ આનંદ છે કે આજે પોલીસ પરિવાર આપણી સંસ્થા ઉપર આવી અને એમની જે લાગણી, એમની જે હૂંફ છે એ અંધભાઈ બહેનો સાથે વહેંચી રહ્યા છે. ખાસ મહાવીરસિંહનો અને એમના પરિવારનો દિલથી આભાર માનું છું કે એમને એમના દીકરા યદુવીરનો જન્મદિવસ આજે સંસ્થામાં ઉજવવાનું નક્કી કર્યું અને સંસ્થા પરિવારમાં રહેનાર તમામ અંધભાઈ બહેનોને અને સાથે સાથે એમની સાથે જે એમના સહકર્મીઓ છે એમને સંસ્થા ઉપર લાવી એક સરસ મજાની સમાજ સેવા આજે એમને પૂરી કરી છે. તે બદલ હું મહાવીરસિંહનો અને એમના પૂરા પરિવારનો આભાર માનું છું. આજનું જે ભોજન છે એ મૈકાના પુડલા છે. એમાં અલગ અલગ પ્રકારની બધી વેરાયટીઓ હોય, પુડલા હોય, વઘારેલી ખીચડી હોય, ગિરનાની બેજારની ચટણી હોય, દહીં, અલગ અલગ પ્રકારના એમાં સલાડ હોય. તો સરસ મજાનું જે મેનુ છે એ અહીંયા મહાવીરસિંહ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આજે બધા અંધભાઈ બહેનોને સંસ્થામાં રહેતા ભોજન એમના તરફથી છે. ફરી યદુવીરને આપણે સૌ જન્મદિવસની શુભકામના પાઠવીએ અને પરિવાર માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે ખૂબ અપાર શક્તિ આપે અને ખૂબ સમાજ સેવાના કામો આ પરિવાર દ્વારા કરવામાં આવે અને આ સંસ્થા સાથે એમનો નાતો અખંડ રહે એવી પણ આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ. આભાર. ધન્યવાદ. બસ બાવન Yo
ના ના બહુ થાય હું પૂછતો આવું આ વસ્તુ અહીંયા જાવ આપો ઠીક કરો